તું કોના જેવી છો? ભૈલું જેવી. ના, મમ્મી પપ્પામાંથી કોના જેવી છો? સાચું બોલી જાજે. હા, હવે પોઈન્ટ ઉપર આવી. અસલ એના બાપા જેવી છે. હું ચકરી નહીં આપું. તો મમ્મી ખબર નથી બનાવતી. આ અંદર બતાવું રસોડામાં. કેટલા લગોય હું ચાદવા માટે કહેતી હતી. શું કરવા માટે કહેતી હતી? ચાદવા માટે. શું થયું બચ્ચા? મમ્મી મને ચોકલેટ તો આપી. શું નું આપી? ચોકલેટ. કઈ ચકલી? હા. હે? તે 2 વાટકા ચકરી ખાઈ ગઈ છે. ત્રીજો વાટકો અડધો પતી ગયો તો પૂરો પતી ગયો છે. હજી ચકરી માંગે છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. મેં ના પાડી, હું ચકરી નહીં તો આપું. મમ્મી ખબર નથી બનાવતી. આ અંદર બતાવું રસોડામાં. શાક અને રોટલી રેડી છે. ભાઈઓ ટિફિન લઈને ગયો. તને શાક રોટલી ખાવામાં શું વાંધો પડે છે? તો મને લાઈસ ખાવા છે. શું? લાઈસ ખાવા છે. શું ખાવું છે તારે? લાઈસ. 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 લાઈસ નો ખવાય. રોજે નકા લાઈસ જ નો ખવાય. શાક અને રોટી એ ખાવા પડે. તમારા ઘરે તો ભાત. બધાને પૂછો, તમારા ઘરે રોજ લાઈસ બને છે? તમારા ઘરે લાઈસ બને છે? લાઈસ એટલે શું ઈ કે લાઈસ જ્યારે કેવા હોય? લાઈસ કેવા હોય? પિંક કલરના Pink રાઈસ colour- બને છે. તમારા ઘરે પિંક કલરના રાઈસ બનતા હોય ને તો કેજો, હું મંગાવી લઈશ. તમે ભાત લેવા છે. ભાત જેવા હોય લાઈસ ભાત જેવા હોય. તમને ભાત ખાવાની બહુ મજા થાય છે. એટલે આખો દિવસ ભાત જ ખાવાના, હા. રોટી નહીં ખાવાની. તો તું મોટી નહીં થાય. તે મને સવારે શું કીધું તું? મમ્મા મારે બહુ મોટું થઈ જવું છે. કીધું તું? કોણે કીધું તું મને સવારે? શું કીધું તું તે? બોલ. બધાના ઘરે લગભગ આવો પ્રોબ્લેમ હોતો જ હોય છે. એણે મને આજ સવારે એવું કીધું હતું કે મમ્મી મને જલ્દી બહુ મોટું થઈ જવું છે. કીધું તું તે મને? શું કીધું તું? શું કીધું તું? બહુ મોટું થવું છે. તારા નાટક છે ને બધા તું બંધ કરી દેજે, બરોબર? તો લાઈસ મજાક કરતી હતી. મજાક બહુ કરે તું, પણ લાઈસ ખાવાથી મોટું ન થવાય જલ્દી. રોટી એ ખાવી પડે. દૂધ પીવું પડે. તું દૂધ પીવે છો? હા. જૂઠ બોલે કૌવા કાટે, જૂઠ બોલે કૌવા કાટે. નાટક કોણ કરે આખો દિવસ? તોફાન કોણ કરે આખો દિવસ? તું કોના જેવી છો? ભૈલું જેવી. ના, મમ્મી પપ્પામાંથી કોના જેવી છો? સાચું બોલી જાજે. હા, હવે પોઈન્ટ ઉપર આવી. અસલ એના બાપા જેવી છે. ગુસ્સો કરીએ ને તો કોક વાર રોવું હોય તો રોવાઈ નથી જાય. સારું લાગતું, નથી કોક વાર સારું રોવું હોય ને, કોક વાર રોવું હોય તો રોવાઈ જાય. બેડ બેડ નો સારું લાગે. જો એમ કરીને વાત ન ફેરવો. ગુસ્સો કરીએ ને તો એને રોવું હોય તો રોવાઈ જાય. નકર શું કે ખબર છે, એના પપ્પાની જેમ હું તો મજાક કરતી હતી અને એના પપ્પા એવું કે હું તો મસ્તી કરતો હતો. એમ કરીને કહી દેવાનું સાચું ઈ કે બધાયને. એટલે અસલ તમારા જેવી જ છે. કાંઈ વાંધો નહીં હો, કાંઈ વાંધો નહીં. ભાઈ કહી દઉં પપ્પા જેવી જ છું. ભાઈ કહે પપ્પા દેવી છું. પઢાવેલા પોપટની જેવું ન કરવાનું હોય. મારો પોપટ સાવતર, મારો પોપટ મારી પાસે આવતર. મારો વાલો છે, કહી દે હું પપ્પા જેવી જ છું, બરોબર? પપ્પા દેવી છું. હા ભલે, મારી જેવી જ કરવાની છે ને, સ્ટ્રોંગ, એકદમ સ્ટ્રોંગ કરવાની. આજે સવારમાં અમે ઘરની બહાર નીકળી ગયા નાની છીએ. દીકરીને દવા લઈ લીધી છે. નાની દીકરીની દવા લેવાની. ફ્લૂટ અને કેલા. નાની દીકરીની દવા લેવાની છે. નાની દીકરીએ ઉધરસ થઈ ગઈ છે બહુ ચોકલેટો ખાઈને, એટલે નાની દીકરીની દવા લેવા આજે સવારમાં નીકળી ગયા અને છીએ. કેલા પછી અને શું હતું? અને સવારમાં એટલે નીકળી ગયા કે આજે અમારી સોસાયટીમાં પાણી નથી આવવાનું. દાળ. મતલબ દર 2-3 મહિને અમારે ત્યાં સોસાયટીની ટાંકી સાફ કરે છે. એક દિવસ ઉપરનો ટાંકો સાફ કરે, એક દિવસ નીચેનો અંડરગ્રાઉન્ડ ટાંકો સાફ કરે. એટલે આજે પાણી નહોતું આવવાનું. હવે આજે કયો ટાંકો સાફ કર્યો છે ઘરે જઈશું પછી ખબર પડશે. જો મોડે સુધી પાણી નહીં આવે રાતના 2-3 વાગ્યા સુધી તો મેઇન ટાંકો સાફ કર્યો હશે. હવે આજે નીકળી ગયા છીએ. પાણી વગર મજા આવે નહીં રહેવાની, એટલે બધી વસ્તુઓ લેવા નીકળી પડ્યા છીએ. ખબર નહીં ક્યારે ઘરે જઈએ. મળીએ, બધી વસ્તુઓ લઈ લઈએ, થોડી વારમાં પાછા મળીએ. કેટલાય દિવસે આજે સવારમાં પરાગ મને બધી વસ્તુ લેવા લઈ ગયા હતા. ઉતાવળમાં નીકળ્યા હતા એટલે વ્લોગ નહોતો લીધો, પણ પાછળની સીટ આખી ભરેલી છે. રીવાબેનને દેખાતું હશે કે નહીં દેખાતું, જેટલી જરૂર હતી એટલી વસ્તુ ફટાફટ લઈ લે. હજી થોડુંક શાક લેવાનું છે. 8-10 દિવસનું શાક લીધું તોય કે હજી મારે શાક લેવાનું છે. કંટાળી ગયો આજ તો. ગાજર, આંબળા, કાકડી,
ઈ 8-10 દિવસનું શાક કહેવાય. એપલ, ગાજર, આમલા, કાકડી, કીવી, ડ્રેગન ફ્રૂટ, પછી પાલક, કોથમીર. કોક ગાંડા ગણશે તમને. હજી- આ ડ્રેગન ફ્રૂટ ને કીવી ને આમળા ને ઈ શાકભાજી થોડું છે. હજી કાકડી, કોલીફ્લાવર હતું ને, કોલીફ્લાવર ને ઓલું કયું બ્રોકોલી, બોકોલી કાંઈક લીધું, બાકોલી બધું કાંઈક શાક લીધું. ખાલી બ્રોકલી છે, એક મેથી છે. મેથી તો ઈ કોઈ ખાતું જ નથી. પાલક છે. 2 જ શાક લીધા છે. તોય 600 રૂપિયાનું થયું. ફ્રૂટ લીધા તમને, તમારી છોકરી પહેલી વાર મોલ માંથી શાક સસ્તું પડ્યું હો. તો બસ તારે હા અને ચોકલી હજી થોડુંક શાક. ડ્રેગન ફ્રૂટ અને કેળા બે જ લીધું છે. એપલ, 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 કકુંબર, કાકડી, દાડમ, દાડમ. દાલમ, કાકડી એ બધું. હજી થોડુંક શાક લેવાનું છે. આજે હવે શાક નહીં મેર લઈ પડે, લઈએ. હવે પછી શાક લેવા કાલે જશું. ફટાફટ શાક લઈ લઈએ. આજે શાક નહીં મળીએ લેવાય. થોડી વારમાં. આજે ફટાફટ શાક આજ લઈ નહીં શાક લઈએ. લેવા. આજે શાક. ફટાફટ શાક લઈ લઈએ. મળીએ થોડી વારમાં. આ અમારો આજે આમ પહેલો વ્લોગ છે, કારણ કે 90 દિવસની અમે ચેલેન્જ લીધી છે. ગઈકાલ આજનો સવારનો વ્લોગ કદાચ તમે કટકો જોયો બિમલભાઈ વાળો, તેમાં કીધું છે કે 90 દિવસ કન્ટિન્યુ વ્લોગ આવશે. બીજી એક ચેલેન્જ અમે એ લીધી છે કે રીવાના અત્યારે 73 કે 74,000 ફોલોવર્સ છે, એ પણ 90 દિવસની અંદર. પણ અમારો ટાર્ગેટ છે કે 30 દિવસની અંદર 1 લાખ ફોલોવર્સ એના કરવા, સબસ્ક્રાઈબર કે ફોલો ના, ઇન્સ્ટાગ્રામમાં તો ફોલોવર્સ આવશે, ફોલોવર્સ કરવા. અને ત્રીજો મેઇન ટાર્ગેટ છે મારો વજન હજી કરવાનો છે કે કેટલો વજન છે. મારે થોડુંક સ્લિમ થવાનું છે, ફાન ઘટાડવાની છે, એટલે રોજ હું ચાલવા જવાનો છું. એ હવે કાલથી વ્લોગમાં આવશે કે હું કેટલું ચાલું છું ને કેટલું વજન કરીશ, કારણ કે પહેલા મારે વજન કરીશ ને પછી ખબર પડશે કે મારે કેટલું. પહેલા હું 1 દિવસ ચાલીશ, પછી હું 2 દિવસ સૂઈ રહીશ, પછી હું 4 દિવસ, પછી પાછો 1 દિવસ ચાલીશ, પછી 5 દિવસ સૂઈ રહીશ. ત્યાં છીએ રીવાનું શું લેવા આવ્યા છીએ રીવા? દવા લેવા. દવા લેવા અને આ બ્રશ લેવાનું છે. અત્યારે આ 4 જાતની અલગ અલગ ફ્લેવર છે ને, તો રીવા શું કે છે? चूज नहीं कर सकती तो पापा मुझे मदद कीजिए. तो कौन सी मैं बोल दूँ वो ले लोगी तुम? तो फिर मुझे क्यों पूछ रही हो? जो लेना है वो ले लो ना. पहले तो हम मैंगो फ्लेवर लेते हैं. ये हमें અહીંયા આગળ એની દવા લેવા ઉભા છે, અને ઈ જો ऐसा कैसे चलेगा रे? આપણે એને દવાઈ લેવાની ને આપણે એને બધું ખવડાવવાનું તે. ऐसा नहीं चलेगा, बराबर? चलेगा. अभी तेरे को इंजेक्शन दिलाता हूँ, फिर तू देख बैंड बेटे, तू देख, अभी तू देख. अभी तेरा बैंड बजाना पड़ेगा बिल्लू. अब तो तू गई बेटे, अब देख तू पंचर भी पड़ेगा हाथ में. दिख ले तो डॉक्टर के पास ही ले जाता हूँ. रख दे बिस्किट, रख दे, मम्मी को वापस दे दे बिस्किट. અભી અત્યારે હું છે ને આને દવાખાને લઈ જાઉં છું. દવાખાને લઈ જઈ અને એને ઉધરસ બહુ આવે છે ને, તો ઇન્જેક્શન અપાવડાવું છું, બરોબર? તો મૂકી દેવું છે કે નથી મૂકવું? અભી ગઈ, હવે હું જાઉં છું એના લઈને દવાખાને, બરોબર? હાલો. ये देखो मैं ब्लड भी लिया, और ये देखो मैं सस्टू वाला कोलगेट तो સસલું વાલા સસલું વાળા કોલગેટ ભી લિયા. લા બેટા મને એક બટકું ખોડાઈ દે ને. શેરિંગ ઇઝ ना कैरी. બરોબર. રોક, તું મારી દીકરી નહીં હવે. तने टेस्ट કેટલો અલગ હોય જો. કોઈ રાત્રે કેટલા વાગ્યા જો ભાઈ? હો એલા ફોન પડી ગયો, બચી ગયો. ફોન પડતા પડતા બચી ગયો. 6:45 થઈ છે. 6:45 બોલો આ બ્રશ કરે છે. કોણ બ્રશ કરે છે? આ બ્રશ કરે છે. આમ હોય આવી રીતે બ્રશ કરવાનું હોય 7 વાગે સાંજે. એક સવારે કરવાનું હોય, પછી રાત્રે સૂતી વખતે કરવાનું. અત્યારે કોઈ બ્રશ કરે? બધા તને શું કે ખબર છે? શું કે બધા તને? રીવા બા કે જ તે બોલો. તો ભાઈ તમે બધા મેસેજ કે કોમેન્ટ કરજો કે રાત્રે સાંજે બ્રશ કરતી વખતે देखो રીવા કેવી લાગે છે. હા, એ બધું મમ્મીને તારે મદદ કરાવજે આ બધી, બરોબર? અને હું તને કહી દઉં છું, મારી માટે છે ને આમ જો, મારી પાગલ પુત્રી કેવી તું છે ને, મારી પાગલ પુત્રી. અને હું તારી સાથે નથી બોલતો, આમ જો કિટ્ટા. અહીંયાથી મૂકું છું ફોન. બાય. બોલતી જ નહીં મારી પાસે, બરોબર? ટેસ્ટ કેટલો અલગ હોય. હું ચાટવા માટે કહેતી હતી. શું કરવા માટે કહેતી હતી? ચાટવા માટે. ચાટવા માટે. એને બ્રશ કરવાનું હોય કિટ્ટા. ટેસ્ટ કરવાનું. હા એમ ટેસ્ટ બોલે, આવું ચાટવા બોલે ગુંડી. ના ગુંડા. આપણા ઘરમાં 2 ગુંડી છે, 2.
આપણા ઘરમાં બે ગુંડી છે, તું નાની ગુંડી અને ઓલી અંદર છે ને અંદર ઈ મોટી ગુંડી.